એસ્પાયરિંગ ઇમેટ્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. લાસ્ટ વિડીયોમાં આપણે બીએસસી સેમ 3 પેપર કોડ CHE232T થિયરી માટેના આઈએમપી ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે બીએસસી સેમ 3 CHE231 થિયરી માટેના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. એકદમ આઈએમપી ક્વેશ્ચન છે, સો લેટ્સ સ્ટાર્ટેડ. યુનિટ 1ની વાત કરીએ તો યુનિટ 1 છે આપણું કેમિકલ બોન્ડિંગ, રસાયણિક બંધનવાદ. એમાં પહેલો ક્વેશ્ચન છે આપણો BeH2માં બંધન માટેનો એમો સિદ્ધાંત લખો. સેકન્ડ ક્વેશ્ચન છે HFમાં બંધન માટેનો એમો સિદ્ધાંત લખો. ત્રીજો ક્વેશ્ચન છે એનોમાં એમો આલેખ દોરો અને બંધન ક્રમાંક ગણો. ચોથો ક્વેશ્ચન છે COનો એમો આલેખ દોરો અને બંધન ક્રમાંક ગણો. પાંચમો ક્વેશ્ચન છે આપણો CN- અણુનો એમો આલેખ દોરો અને સમજાવો. છઠ્ઠો ક્વેશ્ચન છે અહીંયા કે HClમાં બંધન માટેનો એમો સિદ્ધાંત આપો. સાતમો ક્વેશ્ચન છે આપણી પાસે અણુ કક્ષકવાદના આધારે LCAO સિદ્ધાંત ચર્ચો. આઠમો ક્વેશ્ચન છે આપણો અણુ કક્ષકવાદના આધારે ધાતુઓના પટ સિદ્ધાંતની ચર્ચા કરો. બંધન ક્રમાંકની વાત કરીએ આપણે તો બંધન ક્રમાંક બરાબર NB - NA ભાગ્યા 2 હોય છે. અહીંયા NB એ બંધનકારક ઇલેક્ટ્રોન એટલે કે બોન્ડિંગ અને NA એ પ્રતિબંધનકારક ઇલેક્ટ્રોન એટલે કે એન્ટી બોન્ડિંગને દર્શાવે છે. આ થઈ ગયા યુનિટ 1 માટેના આઈએમપી ક્વેશ્ચન. હવે આપણે યુનિટ 2ની વાત કરીએ. યુનિટ 2નું નામ છે સવર્ગ સંયોજનો. એનો પહેલો ક્વેશ્ચન આપણાને શું કહેવા માંગે છે? પહેલા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે અષ્ટફલકીય સંકીર્ણમાં ડી કક્ષકોનું વિભાજન સમજાવો. બીજો ક્વેશ્ચન કહે છે સમતલીય ચોરસ સંકીર્ણમાં ડી કક્ષકોનું વિભાજન. ત્રીજો ક્વેશ્ચન છે સમચતુષ્ફલકીય સંકીર્ણ ડી કક્ષકોનું વિભાજન. ચોથા ક્વેશ્ચનની વાત કરીએ તો ચોથો ક્વેશ્ચન કહે છે કે યાન ટેલર અસર સમજાવો. પાંચમા ક્વેશ્ચનમાં છે સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ ચર્ચો. છઠ્ઠા ક્વેશ્ચનમાં છે H2 અણુ માટે VBT સમજાવો. સાતમા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે H2+ અણુ માટે સંયોજકતા બંધનવાદ એટલે કે VBT સમજાવો. આઠમા ક્વેશ્ચનની વાત કરીએ તો આઠમા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે આણ્વીય કક્ષકવાદ એમો અને સંયોજકતા બંધનવાદ VBT તફાવત આપો. નવમા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે સંયોજકતા બંધનવાદના આધારે નીચેના સંકીર્ણોના બંધારણ ચર્ચો. હવે કયા છે જેને આપણે બંધારણની વાત કરવાની છે? તો પહેલો આપણો મોલિક્યુલ છે NiF4-2, બીજો મોલિક્યુલ છે NiCN4-2, ત્રીજો મોલિક્યુલ છે NiCO4, ચોથો મોલિક્યુલ છે COF6-3 અને પાંચમો મોલિક્યુલ છે FeCN6-4. આટલા જે છે એની આપણે શું વાત કરવાની છે? તો કે આટલા સંકીર્ણના બંધારણને આપણે અહીંયા સમજાવવાના છે એની સંયોજકતા બંધનવાદના આધારે. ઓકે, લાસ્ટ અને 10th ક્વેશ્ચન છે આપણે યુનિટ 2નો કે CFT એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજનના આધારે COFe6-3 અને CONH36+3 સંકીર્ણ માટે CFSEની ગણતરી સમજાવો. ઓકે, આ થઈ ગયા આપણે યુનિટ 2ના આઈએમપી ક્વેશ્ચન. હવે જોઈ લઈએ આપણે યુનિટ 3ના. યુનિટ 3માં આપણી પાસે 7 આઈએમપી ક્વેશ્ચન છે. યુનિટ 3નું નામ છે તરંગયંત્રશાસ્ત્ર. પહેલો ક્વેશ્ચન આપણને કહે છે કે કડી વલયમાં ફરતા કણ માટેનું શક્તિનું સમીકરણ તારવું. બીજો ક્વેશ્ચન છે એક પરમાણુય પેટીમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટેનું શક્તિનું સમીકરણ મેળવો. ત્રીજો ક્વેશ્ચન આપણો કહે છે તરંગયંત્રશાસ્ત્રની પૂર્વધારણાઓ ઉપર નોંધ લખો. ચોથો ક્વેશ્ચન કહે છે કે આઇગન વિધેય અને આઇગન મૂલ્ય પર ટૂંક નોંધ લખો. પાંચમા ક્વેશ્ચનની વાત કરીએ હવે તો પાંચમા ક્વેશ્ચનમાં આપણને કીધું છે કે સાબિત કરો કે હાર્મિશિયન કારકનું આઇગન મૂલ્ય હંમેશા સાચું હોય છે. છઠ્ઠા ક્વેશ્ચનમાં છે કારક એટલે શું? હેમિલ્ટોનિયન કારક અને રેખીય કારક ઉદાહરણ સહિત સમજાવો. સાતમા ક્વેશ્ચનની વાત કરીએ તો સાતમા ક્વેશ્ચનમાં આપણાને પૂછ્યું છે અહીંયા કે સાઈ બરાબર NE. હવે એની પાવર શું છે? IM5 માં નોર્મલાઇઝેશન અવયવ n શોધો. અહીં m એ અચળાંક છે અને 0 ઇઝ સ્મોલર દેન ઓર ઇક્વલ ટુ 5 એન્ડ 5 ઇઝ સ્મોલર દેન ઓર ઇક્વલ ટુ 2π છે. બરાબર,
આ થઈ ગયા આપણા યુનિટ 3 માટેના ક્વેશ્ચન્સ. હવે આપણે લાસ્ટ યુનિટ 4 માટે લઈએ તો યુનિટ 4માં આપણું યુનિટ 4 જે છે એ 2 વિભાગમાં વિભાજિત છે. પહેલાં આપણે 4A માટેની વાત કરી લઈએ અને પછી આપણે 4Bની વાત કરીશું. તો 4A છે એનું યુનિટનું નામ છે બિનજલીય દ્રાવકો. એમાં આપણું ક્વેશ્ચન નંબર 1 કહે છે કે પ્રવાહી NH3માં થતી એસિડ અને બેઝ પ્રક્રિયા સમજાવો. બીજો ક્વેશ્ચન આપણાને પ્રક્રિયા સમજાવો. કાર્બનિક અકાર્બનિક સંયોજનોની પ્રક્રિયા સમજાવો. ચોથો ક્વેશ્ચન આપણને પૂછે છે કે પ્રવાહી HFમાં ઉભયગુણી લાક્ષણિકતા અને અવક્ષેપન પ્રક્રિયા સમજાવો. પાંચમા ક્વેશ્ચનની વાત કરીએ તો પાંચમા ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે પ્રવાહી SO2માં થતી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સમજાવો. છઠ્ઠા ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં પૂછ્યું છે કે પ્રવાહી SO2માં થતી એસિડિક બેઝ પ્રક્રિયા સમજાવો. આ થઈ ગયા આપણા યુનિટ 4A માટેના 6 IMP પ્રશ્ન. એની સાથે આપણે યુનિટ B જોઈ લઈએ. યુનિટ બીમાં આપણી પાસે કેટલા IMP પ્રશ્ન છે તો કે 5. યુનિટ બીનું નામ શું છે 4Bનું તો કે HSAB એટલે કે એસિડ બેઝની વાત કરી રહ્યા છીએ આપણે. હાર્ડ એસિડ, હાર્ડ બેઝ, સોફ્ટ એસિડ, સોફ્ટ બેઝ એવી રીતનું આવે છે ને એ વાળું. તો એમાં આપણો ક્વેશ્ચન નંબર 1 કહે છે કે HSAB એટલે કે હાર્ડ સોફ્ટ એસિડ બેઝ સિદ્ધાંત સમજાવો. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે લુઈસ એસિડિક બેઝ સમજાવો. ત્રીજો ક્વેશ્ચન છે આપણો આર્હેનિયસ એસિડ બેઝ સમજાવો. ચોથો છે લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ માટેનો સિદ્ધાંત સમજાવો. અને પાંચમો છે HSAB હાર્ડ સોફ્ટ એસિડ બેઝની ઉપયોગિતા અને તેની મર્યાદા સમજાવો. ઇઝી છે ને? આમ તો આ 5 ક્વેશ્ચન તમને ઓલરેડી થઈ ગયા હશે. તો સારું, હવે બધા ક્વેશ્ચન્સની લિસ્ટ તમને મળી ગઈ છે બંને કેમેસ્ટ્રીના પેપર માટે. તો ફટાફટ તૈયારી તમારી એન્ડઅપ કરી દો. તમે કયા સ્ટેટસમાં છો એ તમે આના પરથી જોઈ શકો છો કે IMPમાંથી કેટલા થઈ ગયા છે, કેટલા તમારે હજુ કરવાના બાકી છે, કેટલા રિવાઇઝ કરવાના છે. ઓકે, સો આઈ થિંક this is all and see you in the next video. Till then, keep learning.